પાછી ન્યાયની બહારના બોલતા પણ ભાઈ આ હાડવે ને નહીં જોવાને તમે આગેવાનો તો કોણ હે બરોબર એવું છે? હા હારું દાડો તો દૂધ જોઈએ બરાબર બેટા હેડો ખેતરમાં હો એટલે તારી એક તો જે ભૂખી રહે ને એને ખબર પડે એટલે હા હું દરરોજ ખાવું મેં ભેંસ થોડી ભૂખી રહી એટલે હા તો ખેતરમાં જો ઘાસ વાળી લાવું છું થોડુંક પાડીને નાખી દઉં એટલે હા આ તો પાડીને ખવડાવવું પડે થોડું ઘણું તો કઈ જાય ખાવ લે ખૂટી નહીં જવાનું લે હા રે ગટુજી આલુ ના નાખશો નાખો તો ખૂટી નહીં જવાલું એ પાતો ગફુરજી હું તો અજમાનો નહીં ખાતો લે તો મારા આજે અપાસ છે લે હું ઈ તો ભલે અપાય હોય મારે પાડી અપા નહીં મારે અપા મને અપા નહીં લે નાખવું પડે એમ અને આ ત્યાં શું નાખી મેં હારું હા હા મથુજી નો ફોન આવે જુઓ એમના ભાઈ જોડે ઝઘડો થયો હે ઝઘડો થયો છે એમ ને હા. એટલે કોઈ દાડો આપણે યાદ નહીં કરવાના જેકડે ઝઘડો થયો હોય તરત આપણે યાદ કરવાના ને હા. કેમ યાદ કરે કહું આપણે બે માથાના ફરેલા એટલે યાદ કરે ઓવે. ગમે તેવું આપણા જોડે આવે ને તોય ના ચાલે કોઈ ના ચાલે લે હા તમે શું લેવા આવેલા ચા પાણી ખાવું હોય કે ખાવું છે એ બધું કશું નહીં કરું મથુરજી ઝઘડો થયો ને તો આપણે ખેતમ જવાનું હે અલ્યા તારી જરૂર આપણે નહીં લે જરૂર એમને છે લે હા એટલે જો કપૂરજી હં? તો એમને જરૂર હશે ને તો એ ઘેર બેઠા બેઠા બોલાવવા આવશે આપણે લે હા એટલે આપણે અમે સાથે નહીં જવાનું લે હા એ આવશે બોલાવવા આપણને તે હારું આપણે ગરજ નહીં ગરજ એમને છે લે અને તમે આવી ગયા ચેલા જેમ બોલાવા એકડી યાર તા નહીં આ હે તમે ઘેર બેસી એટલે કપૂરજી તમે આખી જિંદગી છે ને ભૂંગરા ખાવામાં જ કાઢી છે એટલે ભૂંગરા જેવા છો લે હા એ તો અમે ખાઈએ હે હા. તમે હારું ખાવ એટલે તમે અપઘાત થાવશે એ બધું છોડો જો એમને જરૂર હશે ને તો એ બોલાવવા આવશે આપણને ઘેર લે હા હારું તમારે પાણી પીવું છે લે પાણી નહીં માપી ગટુજી હા ત્યાં ખબર તો પરાગ નહીં પાડી કેટલા ફોન માર્યા એ તારી ફોન મારે છે ને રંગ મારી ગયેલો એટલે મેં સીધા કરી મેં દીધો લે હા આખરે મારા ગફુરજીને ફોન મારવો પડ્યો જો મથુજી એક વાત કહું હા. મારી તો ફરજ હતી અમને કેવાલી મેં તો કીધું એટલે મથુરજી તમે ટેન્શન ના લેશો લે ઢોલકીના બી બંકા બેઠા હે ને તો બંકા તો નહીં ગણવાના બંકા જેવા તો અમે નીકળે વાઘ જ છે લે અમે હા અરે પણ ફોન તો ઉઠાવ પડે માર ચીઠથી દોઢ મહિને આવવું પડ્યું તમે કહું જ ખરો કે મારો ફોન પાટી ગયો છે એટલે થોડો અડદ પાટી ગયો લે તો મારો ભાઈ ને મોટા ઉવા. માથાનો. એ પા એના હાડ એમને લઈને આવ્યો ખેતમ આવ્યા તો મને લાગ્યું એકલો છે લે એવું લાગ્યું મને લે તારે હા પણ હબરો મારી વાત એ 3-4 જણા લઈને આવે ને પણ આપણે ફૂલ તૈયારી કરી નહીં જવાનું કેટલા જણા ફૂલ તૈયારી ત્રણ ચાર જણા એટલે 3-4 નહીં એવડો તા પડશે કણ કેટલા જણા જો એટલે આપણે હે ને તૈયારી એટલે કે આપણે જે વસ્તુ હોય ને ધારી બારી હોય બધું લઈ લેવાનું કારણ કે તો કદાચ મેટર થઈ જાય તો એ થઈ જવાની મેટર લે હા કારણ કે હું જાણો કે મારો ભાઈ બટકો મારો પાછો પડ્યો નહીં ના પડે લે હા. આ જીવનમાં પાછું નહીં પડે કોઈ દાડું ગટુજી હા આ મેટરમાં નહીં પડું તો ગપુરજી એક વાત કહું તો 4-5 જણા આવે છે ને તો આ બી બટકે આપણે હમણાં નહીં રહીએ લે એમ હોવા એટલે થોડે ને કશુંક લે જઈએ એ મધુરજી હા. ટેન્શન ના લેજો લે આ બે દીકરી તમે બેઠા ને તો કે તમને કશું નહીં થવા દે એમ હો જોડે રહેવું પડે એટલે તમે શું કા બીઓ હતા અમે બે હતા તમે બીવાનું નહીં નહીં બીઓ કારણ કે મારે હે ને તમારો આમ સાથ છે આ બેઠો વેલા જીવતો જાય વાઘ જ છે લે હા આ કનેરો હોય ને હા તોલગીમાં દીવાની જરૂર નહીં એટલે બરાબર ઓ. અમાર હેડો અમાર જોડે થાય બરાબર હું તો હાજર જ છું લે તમે હા. જોડે જોડે જવાનું લે હા હેડો હેડા હેડા વહેલા હેડો તમે અરે તમે બધા લાકડો લઈને જાઓ તો હું એકલો જ એમને એમને ઉભું રાખ કોઈ ઉઠાઈ લેવા દે એ હાલો મધુરજી, હા આજે મોટા માથા રાણું માથો ના બાજી નાખ્યું તો મોણ અમને ગટુજી લે હા આજે હાલું જ છે અને તો એને ઓએ. બહુ હાલું હા એટલે ભાઈ બાર નાખવા નહીં આવડું મોટું દંડો લીધો યાર હા. તમે એ પતા જ ભાઈ લેવાનો છે એટલે લે એટલે તમે જેલમાં જશો કોણ છોડાયેલા આવશે ફરી હે એ સાચી વાત છે તો મારે તો મારવાની હોય તો જ મેળા લેવું તમને ખબર નહીં એ સાચી વાત પણ આપણે બહુ ખાલી થપ્પો લાવવાનો એમ એવું કે તું તો લાકડું મેળ દો હળો હાલો મિલતી હા મારો હાથ જ કાઢી છે, ખબર છે ને તમને એટલે જ કહું ને વિડીયો ઉતારે હે સુનતાજી જો મથુરજી હા અમારે અને તમારે હાડુને મેટર થઈ હા અને તમારા હાડુને કશુંક થાય ને તે આમાં અમાર જવાબદારી નહીં કારણ કે અમે બે બંકાના હાથના છૂટા છીએ થાપાયા વગર નહીં રહી એવું તું અભી સ્ટાર્ટ કર તો ગમે તમારા જોડે આવે ને એને લે હા મારી વાત સાંભળો એને થપાવો ને તમારે મારવું હોય ને
તો બહુ નહીં મારો કારણ કેવું કે મરી જાય ને એવું નહીં મારવાનું ખાટલામાં પડી રહેવું કરવાનું ભટુજી, આ- ખાટલામાં હાથ પકડું ભાગી નાખવાનું, ખાટલામાં પડી રહ્યો મારવાનો નહીં. ના એવું તો અમાર જો ના ચાલે. અમાર તો બસ ટપકાવાળી જ વાત આવે. એ તો પૂરો જ થાય એમાં જોડે બીજી કઈ વાત ના આવે. રેવ અરે ભાઈ ઉપર હાથ ભાઈ ઉપર નામ આવે તો શું થયું લે? જોયું જશે હાલો ને જે કાંઈ કરવું વારી. હોય કેવું થાય. કરું છે? પાડી જ દેવાય ને? હાલો તો ખબર પડશે જ ને એમને એવું. તઈ હેડો તા. આપણે તો આવી ગયા ઉવ્વ. એટલે ફોન કરીને ક્યાં તમે ખેતરમાં જો હજુ ઠેકાણું હે એમ નહીં ખેતરમાં એટલે મથુરજી હા ખરેખર એમને બીજ ગયા લેવા હો કે ભટુજી, પડી જાય એવું લાગે એ હો. બધા માય કાંગલી હે આપણા સામે ના પડે કારણ કે અમને ખબર હે કે આ ગટુજી અને આ ગફુરજી જેવા હે હે ના ના વાત સાચી જોઈ આવ આવે એટલે એટલે ગભુરજી હા. બજાર ઉપર આવો. હે એટલે ખરેખર બહુ બહુ ગમવામાં આવ્યો છે ગમડમાં લે તો હમણાં ઉકેલ ના છે જો કોઈ માથા ભરે આવી જાય ને આપણી જોડે તો લે હા એવું તો થોડુંક ફાડવું પડે. એ તો ફાડું જ પડે સારું ખરેખર હો, સાચી વાત ગફુરજી ની વાત તો હા અરે તારી પેલો કોઈક મોટો જઈને દંડો લઈને આવા ઝૂલી આવે જ તે જો. દંડા લઈ લેલા વાલે આ તો. આપણું મોટા માથાનો કામ હારી બીજું કોણ હે બા? બે જણ નવા લાવો બે ત્રણ જણ નવા છે યાર, હો. આપણું આઈ બી એવું લાગે આપતું. આપણે આવો લે આપતું આઈ બી આવો એવું. લે. શું હે બોલો અરે આમ ગોળ ગોળ શું ફરવા હોરી સાચી આવે ને લે શું શું છે રે ભાઈ શું તમે? શું છે આ તો ખાલી પાણી કેમ કાઢ્યું તમે પાણી એટલે પાણી આ ખેતર વધારે તો કાઢ નાખ્યું હે શું વળી પણ એવું કોકનામ ના કરાય ને. કોકનું કોણ ભણ્યું છે ને એને ખમવું પડે ને યાર પણ એને કશું વાવણી કરવી હોય ને હા હા, પાવ આવડી શું થવાની લે આમાં જો તો ખેતર જાની કોણ હે? તો તમારે મોહરામ નહીં બોલાતું મગ બળ્યા હે બોલો ને શું લાગ્યું માર ભાઈ નહીં કેતો કે પણ તમારો ભાઈ કેમ ખેતરનો ધણી કે બહુ ફરક પડે લે હા મારો વાદન ભાગ છે લે મારી વાત સાંભળો તમે હવે હું આમથી આવતો હતો બરાબર હા હવે મારે આ ખાડામાં જો અત્યારે પાણી હે બરાબર હા, હે? હવે મારે હુકાય એવું જ કરવું જોઈએ ને હા મારે કઈક ફેરવી દીધી મારે કઈક રોપવું હોય બરાબર હા, હા. તો ના રોપી શકું તો અહીં પાણી પાણી અહીં મારામાં કાઢ્યા તો એને એવું કરવાની જરૂર છે એટલે તમારા મેં પાણી ખાલી આટલું આપા ખાડ્યું તો તમે આટલું બધું બોલો છો આ ઉપરથી પેલો વહારાજ પડે એને કહેતા હોય તો આ ખાબર ક્યાં પડે છે હે ના હોય ભાઈ, એ જીવતો હોય એને કહીએ ભાઈ જીવતો નહીં આ જીવતો હોય તોય પાણી કાઢે હે. અને આ પણ વહારાજ આટલો બધો પડ્યો હે તો અહીંયા આગળ નીચ નાહવાનું અને નાવડી મેલીને તમારે જવાનું લે આ ખેતરનું શેત પાણી કાઢી એટલે મારા હાડું તમે પાવડો ગમે લે શેત નહીં કાઢ્યું, શેત. આ દારિયો ભરી નાખ્યો જુઓ. દારિયો તલાવ નહીં. કહી દીધું તલાવ. અલે આ પણ આ તો કે આટલું બધું મારા હાડુએ પાણી નહીં કાઢ્યું હોય આ તો આ તમારો વહારાજ પડ્યો છે એનું પાણી હશે એટલે પણ વરસાદ પડ્યો હોય એ એનું બધી આ જો અહીં કાઢે બરાબર હા તો એ પાછું મારામાં ભરે કે ના ભરે ઓનથી ડબલ પાણી થાય કે ના થાય તે પણ એ તો ભગવાને હે જીભ આલી ને તો મોડે કહેવાનું હોય પાવડો ના ઉગમવાનો અરે હોય મોડે જ પેલે કીધું પણ મારી હોમો તો એટલે મારતો નહીં કખડાવ જ પડે એને અલે હાડું મારો બાપડો એકલો હતો એ બરોબર હે તો તમે એની પર પાવડો ઉઠાય હવે પાવડો ઉઠાઈ દો ખબર પડે ને રે ઓય મારે બહુ બોલવું ઓય, છે. ઓય, મજા નહીં આવે મજા નહીં આવે. કરંજી એ બચકું કહે ને બતાવો દો. અહીં તમે જાઓ છો. આગળ જાય. એટલે તારા જીવ મારે કાઢીને તો કેટલા ભમાઈ નાખી છે ને. પેલો તો એક તો ચપટી લો એને ઘણો વેલો થાય પાછો આ બંને તમને કેવું કહી દે શું હે તમારે? શું હે તમારે? હે તમારે શું હે? બોલો ને. હવે એક ખખા બે આમ કઈ રમ રમાયો રે ખખડાવવાની તો આવે એમ. ખબર પડે છે? કહેવાથી કશું ના થાય લે જડે પરથી જાનો બોલતો નહીં એટલે હાડું હોય ને હા તો એના ઘરનો બાકી આ મથુજી મેટર હતું તે જોવાની નહીં તે અલે હજુ તે આ ચરોતરના બંકાની મેડલોની વાત નહીં વાપરી એટલે ન્યૂઝ પેપરમાં આવી ગયું નયા પડકારમાં આવી ગયું બંકા. અને યુટ્યુબ ઉપર આવી ગયું ખબર બંકા. પડે હા એ તું મેટરો કરતો હોય ને તો હા. તારા ગામમાં આ મથુરજી નું ગામ હે ના ભૂલતો બા અલે પારકા ગામમાં આયે હવે મથુર જેવા મથુર એને તો હે ને ખબર મેલી ફાડી દે ખબર પડે તને હે જોઈ લે મથુર જો હે હા કોઈ ખુશ હે એ મથુરજી હા તમે અહીં વડી મરો હા એ બંકા હા
નામ ખોયું તમારા બાપ દાદા નામ અલ્યા ખોયું નહીં તમે લે. કોઈ પાડકા ગામમાં આવીને દાદાગીરી કરીએ છીએ અમે ખબર પડી તમને અલ્યા હું શાયદ પેલા હગાએ બોલાવીને ચા પાણીનું મન ભાવ પૂછો હું ચા પાણી કરવાનો એ તમે તો લોકો- બાથા બાત કરો તમે શરમ નહીં આવતી લે એમ તમે કહું તો હગન તો હે ને ખાલી ચા પીવા ના હો લે અલ્યા મારી વાત તમે સાંભળ શું મેડા હાથ રહ્યા હતા અલે વાત સાચી છે હા. કે હું તમારું સમાધાન કરવા માટે જ આવ્યો. પણ પેલા હગાઈ પેન બોલાવ તમારે જવું તો પડે ને ભાઈ એમ તો પણ અહીં આપણે શું મેડા મેડા તમે તો ચા પીવા ના આવી એટલે પણ બોલાવે તો જવું પડે રમત તો તમે હું તમારે જેવો નહીં એટલે મેધાજી હોભળો મારી વાત હોભળો તમને ખબર ના પડે લે એમ કોઈનો વ્યવહાર સાચવવો પડે હું બોલાવે તો આપણે જવું પડે કોઈને ઘેર અલે, હવે ઝઘડો થતું ના ફરે એમ અલે આ તારી અમે તો કોઈ વ્યવહાર જ નહીં હાચવે લે એટલે તમે તમારા બાપ દાદા ચો કુદા કોઈ વ્યવહાર હાચવે લે કોઈને ગયા ઓલે તમે અલે આ અમારા ઘરમાં ને 17 લગન થયો કોને વહીવટ કર્યા બધે આ બંકે કર્યા એટલે એ બંકો વહીવટ કરી ગયો મને ખબર નહીં પણ ખાલી છે ને ખાઈને ખાલી હાથ ધોઈને પછી પાછો વળી ગયો હોય ના. બધા વ્યવહાર કરવા નહીં રહ્યો સમજી લો વાહન સમાજમાં પહોંચાડીને ફરી ઘેર જેમ એ બધી વાતો છે ભાઈ જો વડીલ સાંભળો મારી વાત હા, સાંભળો. હવે હું આમથી આવતો હતો હા આવો વરસાદ પડ્યો હા આમાં મારો ભાઈ છે આ મેઠો. બરાબર બરાબર હવે એના પાણી ભરાઈ ગયું બરાબર તો આ પાણી એના અહીં મારા કરંટ ચો આવે પણ મેઠાજી હું તમને એમ કહેવા માંગુ છું કે તમે બે ભાઈ છો બરાબર હા. એમાં તમારે વડવાનું ચો આવે એટલે કોકને મોતણ વાત કરી હોય ને તો એનું સમાધાન કરાવે હવે એના લીધે તમારે હાડું ચો બોલાવે છે એટલે એની ગામમાં કશું વેલ્યુ નહીં ને પણ એને પછી લોકો તો તમારે ઝઘડા જ કરાવે ને બે ભાઈ વચ્ચે. હે? બાકી ગામમાં આપણી વેલ્યુ હે ને એટલી તો હમણી નહીં ગામના આગેવાન હે તોય અલ્યા મારી વાત સાંભળો મેઠાજી ઓને ગામમાં છે ને કોઈ બેહવાય નહીં બોલાવતો અને ઓને ઘેર પૂછી ખાવાનું કશું રાખ્યું નહીં તમને ચોખ્ખી વાત કરી દઉં. હા, ખરેખર કહું તમે અને તમે ઓને વાદે ના ચડશો અગર ખરેખર છે તમારું ગામમાં નામ ખરાબ થશે. બલાદમી બોલો. બલાદમી એક વાત કહું આ મથુરજી ને વાવણી કરવાલી હતી હા. તો અમને ને એમના લઈ તેની ખુદી કાઢ્યું બધું પાણી અમને એટલે ઓય બચ્ચા અલ્યા આ ધંધા શું મોડેલા તમે લ્યા અલ્યા તારી આ ખોટા વડ કરે મને કેવડું કોણી મેં કોમલ આવી દઉં એટલે પણ તારે ભાઈ આગળ આવીને ઊભું રહેવાનું હોય ભાઈ જોડે રહેવાનું હોય તારા પોણી અત્યારે ખાલી કરવાની જરૂર નહીં લ્યા ખબર દિવે તો ઘેર ફાડ ફાડ કરા અમે બે આવા આ બટકો અને આગેવાન હું શું કહું હવે મારા હાડું નામ પાણી હતું લે હે અને થોડું પાણી અમે કાઢ્યું હવે અમે તો એમને પૂછી ખાવાય કશું કર્યું હે લે આ એ વાત સાચી મમ્મી હે? તમે કર્યું નહીં તો તો અમે પછી ખાલી બધા અરે પણ મારે શેડાવાનું હતું વાત બરાબર હે પણ તમે શેડાવજો તો ચોમામાં પાણી તો ભરાવાનું જ છે હોબરો બરાબર છે તો એના કરતા તમારે ભય કરો બીજો કોઈ થોડો હતો તમારે વ્યવહારનો તમારે ભય જ હતો ને એમ અરે એવું નહીં હબરો ગોપાલ હા આ એક ફેર પાણી કાઢે બરાબર હા. પણ આ તો માર જાય છે તેમ ફરી પાણી કાઢે કે મારતો એને એવું થઈને ઊભું રહે મથુરજી તમારે થોડુંક વિચારવું પડે કે આપણે ભાઈની જોડે ભેગા રહેવાનું હોબરો અને કાલ ઉઠીને કયો પ્રસંગ હશે ને તો પેલા છે ને રહોડામાં તમારો ભાઈ આવીને ઉભો રહે છે આ તમારો હાડુલા વડકડ્યો તો અહીં આવીને નહીં ઉભો રહે અને યાદ રાખજો મારી કોના વાત. લોચા પડ્યા સોના કશું લોચા. વાત જોનતો નહીં એટલે મારા હાડું ઉપર પાવડો ઉગમ્યો એ તમે જોયું ના એ નહીં જોડે હવે મારી હોમો થાય પાણી- નોનો હે અને મારી હોમો થાય ફરી હું શું કરું અલે પાણી કાઢ્યું હોય ને તો બે શબ્દ કહેવા ના આવે કે લે મોટા ભાઈ પાણી આપવા ના કાશો મારે અમે વાવણી કરવાની છે એટલે ડાયરેક્ટ પાવડો ઉગમે એટલે હજની બાઈક હતું ખબર પડે એ વાત સાચી છે હે પપ્પા મેઠાજી આગળ મેટર શું હતું મને કહો તમે હેડો પેલા એટલે હતું કે હું આવ્યો આમથી હા મેં જોયું માં ખેતરમાં પાણી હતું બરાબર હા તો આ કેવું હતું એમાં બધું બહુ કોવે જશે આ ડોંગેર હા. પાણી બહુ પડ્યું વારી તું અને વરસાદ પડ્યો બરાબર. એટલે વધારે ભરે ગયું તો મકુ થોડુંક આ બાદ પડ્યા ને તો પાણી કરી નાખું માં ભાઈ તો મકુ કહી દેશે તો સાચી લે બધું તો મેં થોડુંક પાણી કાઢીને આવ્યા હવે અહીંયા આયા અને એવી વાત કરી કે ઓય આ બધું પાણી આવા તો નહીં કાઢવાનું કે લે તું માં ભાઈ હોય તો તું એ બધું જવા દે કે તો ભાઈ હોય તો નહીં બધું રાખવું આપણે પાણી બંધ નહીં કરવાનું મારે વાવણી કરવાની છે એટલે એવું મકુ આ છે ને? થોડુંક તાળું હવે હુકે જશે મકુ કલાકમાં પણ મેઠાજી સાંભળો મારી વાત કે ઓનો પાક થશે ને તો કાલ ઉઠીને તમારા કોમમાં આવશે એમ અરે રવા દે જમીનમાં ભાગ માં ગયા અલ્યા પણ માગે જ ને કાયદેસર તમે ના બોલજો તમે ના બોલજો તમને બોલતો નહીં બોલવા દો. આવડતું તમે છે ને વડવારમાં ચાલો ના ચાલે તમારા વ્યવહારની વાત કરો તમે ના ચાલો સાંભળો શાંતિ રાખો એટલે મારે બોલવાનું જ નહીં લે બોલવાનું પણ જ્યારે મારી વાત સાંભળો શાંતિ રાખો શાંતિ રાખો તમારી જીભ કાબુમાં રાખો અગર તમે છે ને આ જોટો ખાઈને જશો અને મને શાંતિથી વાત કરો દર્દીની કાતર કાબુમ રે તો આ બંકાની જીભ કાબુમ રે ખબર પડી તમને એટલે મારે ને આ મેડમને જેવું નહીં હું એને અરે સાંભળો મારી વાત સાંભળો શાંતિ રાખો થોડીક શાંતિ રાખો મારી ખાલી વાત આરામ કરીને મળી જાઉં ચમ અરે સાંભળો મારી વાત એવું બધું નહીં હું શું કહું મથુરજી મારી વાત સાંભળો હા. કે તમારે ભય કરશે તો કાલ ઉઠીને તમારે કોમમાં જવાનું બરાબર એટલે તમારે છે ને એ તમારે એવું ભૂલી જવાનું કે હું મોટો હું એટલે બધું મારે વેઠી લેવાનું બરાબર કદાચ તમારા ભાગમાં દોઢ વીઘું આવતું હોય તો અમને અડધું વીઘું આવતું હોય તો તમને શું વાંધો આવવાનો એમ? એટલે આલ્યું જ છે આ એને આલ્યું અમે રાખ્યું બરાબર છે ભાઈ, તો એ રી રાખે કે હજુ અમે માર ભાગ જો એટલે અમે મેઠાજી, તો સાંભળો મારો મારી મારો વાત. રી ના રાખશો બે ભાઈ વચ્ચે રાગ ના તોડશો એમ કારણ કે અત્યારે તમને ખબર છે ને કે ભાઈઓ તમે ભેગા છે ને તો ધારશો ને એ કરશો કડિયુગ હા
અગર જો આ જમાનામાં જો ત્રીજો પેઠો ને તો તમારા બેનું ખેદાન મેદાન અને એમાં ત્રીજો પેઠો હોય તમારો હાડું એટલું યાદ રાખજો એમ. આ મોહન ના મોહન આયા બે જણા હે ને મારી જ વાતો કરે મારે આ મેડમ એવું નહીં હું આ હેડ્યો એટલે આવડું ઉભો રહો યાર. જવા દો અને અમે એની આખી જિંદગી છે ને બધું જવાનું તમે આપ્યા અરે વાપરો મેટર કરવા લાયા શું કરવા લાયા ચા પીવા ચા પીવા મારી વાત વાપરો જો પેલો ગયો ને બરાબર છે તમારે હાડું ગયો ને એ ખરેખર તમને વડારવા જ હતો બરાબર હા એ તમારું સારું કરવા નતો આવ્યો, તમારું ખરાબ કરવા જ આવ્યો હતો એટલું સમજી લેજો હા એ ઓને ચોય નહીં ખબર પડે કે શું કરવા હતા મારી વાત સાંભળો તમારા બે ભાઈની અંદર સારું બનતું હોય ને હા. હે તો તમારા ઘરની અંદર છે ને ઝઘડા કરવા 72 માણસો રાજી હોય બીજા જોઈ જ રહ્યા હોય કે અમને ચારે બોલવું થાય અને આપણે જઈને એમને જોડે ચેચી મેલ દઈએ તો બધું આગળ એમનું ખેદવાન મેદાન થઈ જાય સમજ્યા તમે વાત બોલો હા મારી વાત સાંભળો. આ તો એક સાઈડમાં ઉભો જ રહેલો આ બેઠો પણ એનો હાડું આવે ને એ બહુ ટની કરતો હતો. અલ્યા પણ હું શું કહું મથુરજી મારા ગામમાં એની કશી કિંમત નહીં એ જો હોય ને તો વડવારમાં તો એ આગળ હોય એટલે હારા ગામમાં કોઈ આગળ નહીં થયો એટલું યાદ રાખજો હા અરે ગોપાલજી. એટલે હા એ ગમે તેવો બંકો હોય ને તો આ જીવતો જાગે વાગે છે એટલે હા તમારી વાત પેલા પાણી પીવા શું લેવા છે તમે એમ કહો. ખાલી કરી તું એવું છે બરાબર હવે આ છે ને ખાલી વાતો જ છે સાંભળજો એ એવું જ છે હા યાર. મથુરજી આ ખાલી વાતો જ છે તમે ઓની શંકાએ ના ચડશો કારણ કે તું આગળ ઓનો હાડું એવો છે અને અહીંયા હાડું આવો છે ઓય મને ભાડું દઉં રિક્ષા લઈને આવ્યો હું શેનું? સાચી વાત રિક્ષા લઈને આવ્યો તો ચાલ હાડું તો આવું ભરવા અલ્યા મારી વાત સાંભળો અલ્યા મારી વાત સાંભળો તમે મારી વાત સાંભળો આ તમને નતો આવડતું પણ આ તો પૈસા તમને નહીં આવતા કે નહીં નાસ્તો ને પૈસા આવતા હતો તમને મને ખોટી જગ્યાએ આવી ગયો બોલું પણ તમે નતો આવવાનું તમને આ તો તમે વડારા ખોટા હતો ઉપર આપણો અરે મારો હાડવો ને અમે કલેજા જેવો હે શું કલેજા લેવો આ પેલું કાળું ચક્કરી આવે એવો હે બોલ મારી વાત સાંભળો તમે ખાલી પૈસા લેવા ભાડું લેવા આવ્યા હતા કે આ બધો વ્યવહાર હમણાં સંબંધ હારા રહે એટલા માટે આવ્યા હતા તમે હું બધે ભાઈઓને ભેગા કરવા આવ્યો હતો એવું હા એટલે ચાલુ ચાલુ કર્યું હતું તમે એ બધા ભેગા ભાઈઓ ના ભેગું કરે કરવા મેં? માટે. ભેગા ના કરે? એ રીતે ભેગા થાય તો કઈ રીતે થાય વાપરો મારી વાત હવે છે ને એક મગજમાં એક વાત ફિટ કરી દો તમે બે જણા બરાબર કે ભાઈ આજ પછી છે ને કોઈને ગમે તેની કે ઝઘડો થયો ને તમારા કુટુંબમાં થાય કાં તો તમારા હગવાન તો થાય તો એમને શાંતિ જઈને બેહીને એમને મગજમાં ઉતરે વાત કરવાની અને શાંતિથી એનું સમાધાન કરવાનું આવું ઝઘડા નહીં કરવાનું સમજ્યા તમે અગર કાલ ઉઠીને તમે જો આવું કરશો ને તો તમારું જો કોઈ બીજો ત્રીજો કરવાનો જ છે સાંભળો એટલે મથુરજી સાંભળો હવે છે ને આ રીતે તમારો ભાઈ જો ઝઘડો તમે ના કરશો અને જો આ બધા આપણે આવ્યા ને તો આપણા હગા જ છે બરાબર કોઈ એટલે અમને શાંતિથી વિદાય કરો ભલે એમના હાડું હોય એ તમારે હાડું એવું સમજી લેવાનું બરાબર છે ગોપાલજી એટલે ખોટું કહું એમ કહો તમે ખોટું અમે કહું? ને સમજાયા ફેર હે તમે બાકી હે ને ફોની ના હો અને પેલા એનો હે ને ઠાકોર નો એક જ હોય લે વાત સાચી છે મારી વાત સાંભળો એ બધી વાત તમારી સાચી પણ આપણે આગળ પારકા ગામમાં આવ્યા શું લેવા સમાધાન કરવા કાલ ઉઠીને બધા જોશે બરાબર છે? તો એમ કે આ તો એને હાડું ને આવ્યા ને ઝઘડા કરાવીને જતા રહ્યા તો આપણી વેલ્યુ શું રહેશે ગામમાં એમ કહું તમને બરાબર એટલે હું તો એમ કહું સાંભળો દિલજી તમને કે તમે આ મથુરજીની માફી માંગો તમે જે છે ને તમે માગો મથુરજી માફી અને પછી અહીં બધા વિદાય લો એમ અને સારી રીતે બધું થાય ને એવું એમને થોડુંક સમજાવો અરે ગોપાલજી હા. હું તો નતો આવવાનો પણ બેસો ચા નાખતો હતો ને તો આ મૂર્ખો આવી જાય મને બોલાવા લ્યા હા ખોટા આવ્યો તો વધારે બધો વાપરો બધું એવું આપણે ભણવાનું નહીં હતા મેં કહું ને તમે એ રીતે વિદાય લઈ લો ભેગા કરી બરાબર મથુરજી ચાલો તો હવે આવજો બરાબર અમારી ભૂલ ચૂક થયો તો માફ કરી દેજો દિલીપજી આપણે માફી માંગી લો બરાબર અને હવે ભાઈ છે ને તમે ભેગા થઈને રહેજો તમે ભાઈ ભેગા થઈને રહેશો ને તો ગમે તેવા દુનિયામાં હે ને ગમે તેવો પહાડ હશે ને એ પહાડ તમે ચીરીને તમે આગળ નીકળી જશો સમજ્યા નીકળી જાઓ બરાબર? લ્યા. હા ચાલો, જય માતાજી માતાજી હા, બરાબર? દિલીપભાઈ. ચાલો આપણે જો ચાલો, ભૂલ હેડી ચૂક આવો. હોય તો બરાબર ચાલો માફ કરી ભાઈ, લેજો, જય માતાજી. અરે હા બાકી હેડો આપણે તમારી જોડે આવું ના થાય એનું ધ્યાન ખાસ ધ્યાન રાખજો એમ હો સાચી હેડો. વાત છે.